શાંતિ 23/8/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ આવ્યા છે તમારો જ્ઞાન રત્નોથી શ્રૃંગાર કરી પાછા ઘરે લઈ જવા। ફરી રાજાઈમાં મોકલી દેશે તો અપાર ખુશીમાં રહો। એક બાપથી જ પ્યાર કરો। પ્રશ્ન છે, પોતાની ધારણાને મજબૂત એટલે કે પાક્કી બનાવવાનો આધાર શું છે? ઉત્તર છે, પોતાની ધારણાને મજબૂત બનાવવા માટે હંમેશા આ પાક્કું કરો કે આજનો દિવસ જે પાસ થયો સારો થયો, પછી કલ્પ પછી થશે। જે કંઈ થયું કલ્પ પહેલા પણ એવું થયું હતું। નથિંગ ન્યૂ, કંઈ પણ નવું નથી। આ લડાઈ પણ 5000 વર્ષ પહેલા લાગી હતી, ફરી લાગશે જરૂર। આ ભંભોરનો વિનાશ થવાનો જ છે। એમ દરેક પળ ડ્રામાની સ્મૃતિમાં રહો તો ધારણા મજબૂત થતી જશે। ગીત છે, दूर देश का रहने वाला आया देश पराए। ओम शांति। बाळको પહેલા પણ દૂર દેશથી પરાયા પારકા દેશમાં આવ્યા છે। હવે આ પારકા દેશમાં દુખી છે એટલે બોલાવે છે, પોતાના દેશ ઘરે લઈ ચાલો। તમારી પુકાર છે ને, બહુ સમયથી યાદ કરતા આવ્યા છો તો બાપ પણ ખુશીથી આવે છે। જાણે છે હું જાઉં છું બાળકોની પાસે, જે બાળકો કામચિતા પર બેસી બળી ગયા છે, એમને પોતાના ઘરે પણ લઈ આવો અને પછી રાજાઈમાં મોકલી દો। એના માટે જ્ઞાનથી શ્રૃંગાર પણ કરું। બાળકો પણ બાપથી વધારે ખુશ હોવા જોઈએ। બાપ જ્યારે કે આવ્યા છે તો એમનું બની જવું જોઈએ, એમને ખૂબ પ્યાર કરવો જોઈએ। બાબા રોજ સમજાવે છે, આત્મા વાત કરે છે ને। બાબા 5000 વર્ષ પછી ડ્રામા અનુસાર બાપ તમે આવ્યા છો, અમને ખૂબ ખુશીનો ખજાનો મળી રહ્યો છે। બાબા, તમે અમારી ઝોલી ભરી રહ્યા છો, અમને પોતાના ઘરે શાંતિ ધામમાં લઈ ચાલો છો, પછી રાજધાનીમાં મોકલી દેશો। કેટલી અપાર ખુશી હોવી જોઈએ। બાપ કહે છે, અમને આ પારકી રાજધાનીમાં જ આવવાનું છે। બાપનો ખૂબ મીઠો અને વન્ડરફુલ પાર્ટ છે, ખાસ જ્યારે કે આ પારકા દેશમાં આવ્યા છે। આ વાતો તમે અત્યારે જ સમજો છો, પછી આ જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે, ત્યાં એની જરૂર જ નથી રહેતી। બાબા કહે છે, તમે કેટલા બેસમજ બની ગયા છો। ડ્રામાના એક્ટર હોવા છતાં પણ બાપને નથી જાણતા, જે બાપ જ કરાવનહાર છે। શું કરે છે, શું કરાવે છે, આ ભૂલી ગયા છો। આખી દુનિયા, જૂની દુનિયાને હેવન બનાવવા, સ્વર્ગ બનાવવા આવે છે અને જ્ઞાન આપે છે। તે જ્ઞાનના સાગર છે, તો જરૂર જ્ઞાન દેવાનું કર્તવ્ય કરશે ને। પછી તમારાથી કરાવે પણ છે કે બીજાને પણ મેસેજ આપો, સંદેશ આપો કે બાપ બધા માટે કહે છે કે હવે દેહનો ભાન છોડી મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે। હું શ્રીમત આપું છું। પાપ આત્માઓ તો બધા છે। આ સમયે આખું ઝાડ તમો પ્રધાન જળજડીભૂત અવસ્થાને પામેલું છે। જેમ વાંસના જંગલને આગ લાગી જાય છે તો એકદમ આખું જ બળીને ખતમ થઈ જાય છે। જંગલમાં પાણી ક્યાંથી આવશે જે આગને બુઝાવે, ઠંડી પાડે? આ જે પણ જૂની દુનિયા છે એને આગ લાગી જશે।
બાપ કહે છે નથિંગ ન્યૂ, કંઈ પણ નવું નથી. બાપ સારી સારી પોઈન્ટ્સ આપતા રહે છે જે નોટ કરવી જોઈએ. બાપે સમજાવ્યું છે બીજા ધર્મ સ્થાપક માત્ર પોતાના ધર્મને સ્થાપન કરવા આવે છે. એમને પેગમ્બર, મેસેન્જર વગેરે કંઈ પણ નથી કહી શકતા. આ પણ ખૂબ યુક્તિથી લખવાનું છે. શિવ બાબા બાળકોને સમજાવી રહ્યા છે. બાળકો તો બધા છે, ઓલ બ્રધર્સ, બધા બાબાના બાળકો છે. આપણે બધા ભાઈ ભાઈ છીએ. તો દરેક ચિત્રમાં, દરેક લિખત એમાં જરૂર લખવાનું છે. શિવ બાબા આવું સમજાવે છે. બાપ કહે છે બાળકો, હું આવી સતયુગી આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરું છું, જેમાં 100% સુખ, શાંતિ, પવિત્રતા બધું છે. એટલે એને હેવિન કહેવામાં આવે છે. ત્યાં દુઃખનું નામ નથી. બાકી જે પણ બધા ધર્મ છે એનો બધાનો વિનાશ કરવાના નિમિત્ત બનું છું. સતયુગમાં હોય જ એક ધર્મ છે, તે છે નવી દુનિયા. જૂની દુનિયાને ખતમ કરાવું છું. એવો ધંધો તો બીજું કોઈ નથી કરતા. કહેવામાં આવે છે શંકર દ્વારા વિનાશ. વિષ્ણુ પણ લક્ષ્મી નારાયણ જ છે. પ્રજાપિતા બ્રહ્મા પણ તો અહીંયા છે. આ જ પતિતથી પાવન ફરિશ્તા બને છે. એટલે ફરી બ્રહ્મા દેવતા કહેવામાં આવે છે, જેનાથી દેવી દેવતા ધર્મ સ્થાપન થાય છે. આ બાબા પણ દેવી દેવતા ધર્મના પહેલા પ્રિન્સ બને છે, બ્રહ્મા બાબા. તો બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ. ચિત્ર તો આપવા પડે ને. સમજાવવા માટે આ ચિત્ર બનાવ્યા છે. આના અર્થની કોઈને પણ ખબર નથી. સ્વદર્શન ચક્રધારીનું પણ સમજાવ્યું. પરમપિતા પરમાત્મા સૃષ્ટિના આદિ, મધ્ય, અંતને જાણે છે. એમનામાં આખું જ્ઞાન છે. જે સ્વદર્શન ચક્રધારી થયા ને, જાણે છે. અમે જ આ જ્ઞાન સંભળાવીએ છીએ. બાબા તો એવું નહીં કહેશે કે મને કમળ ફૂલ સમાન બનવાનું છે. સતયુગમાં તમે કમળ ફૂલ સમાન જ રહો છો. સંન્યાસીઓના માટે આ નહીં કહેશે. તે તો જંગલમાં ચાલી જાય છે. બાપ પણ કહે છે પહેલા તે પવિત્ર સતો પ્રધાન હોય છે. ભારતને થમાવે છે પવિત્રતાના બળથી. ભારત જેવો પવિત્ર દેશ કોઈ હોતો જ નથી. જેમ બાપની મહિમા છે તેમ ભારતની પણ મહિમા છે. ભારત હેવિન હતું. આ લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા. પછી ક્યાં ગયા? આ અત્યારે તમે જાણો છો. બીજા કોઈની બુદ્ધિમાં થોડી હશે કે આ દેવતાઓ જ 84 જન્મ લઈને ફરી પૂજારી બને છે. અત્યારે તમને બધું જ્ઞાન છે. અમે અત્યારે પૂજ્ય દેવી દેવતા બનીએ છીએ, પછી પૂજારી મનુષ્ય બનીશું. મનુષ્ય તો મનુષ્ય જ હોય છે. આ જે ચિત્ર અલગ અલગ પ્રકારના બનાવે છે એવા કોઈ મનુષ્ય હોતા નથી. આ બધું ભક્તિ માર્ગનો અનેક ચિત્ર છે. તમારું જ્ઞાન તો છે ગુપ્ત. આ જ્ઞાન બધા નહીં લેશે. જે આ દેવી દેવતા ધર્મના પાંદડાઓ હશે તે લેશે. બાકી જે બીજાઓને માનવા વાળા છે તે સાંભળશે નહીં. જે શિવ અને દેવતાઓની ભક્તિ કરે છે તે જ આવશે. પહેલા મારી પણ પૂજા કરે છે, પછી પૂજારી બની પોતાની પણ પૂજા કરે છે. તો હવે ખુશી થાય છે કે અમે પૂજ્યથી પૂજારી બન્યા. હવે ફરી પૂજ્ય બનીએ છીએ. કેટલી ખુશીઓ મનાવે છે. અહીંયા તો અલ્પકાળના માટે ખુશી મનાવે છે. ત્યાં તો તમને સદૈવ ખુશી રહે છે. દીપમાળા એટલે કે દિવાળી વગેરે પર લક્ષ્મીને બોલાવવા માટે નથી હોતી.
આ દિવાળીને લક્ષ્મીને બોલાવવા માટે નથી હોતી. દિવાળી હોય છે કોરોનેશન પર, રાજ્યાભિષેક પર. બાકી એ આ સમયે જે ઉત્સવ મનાવવામાં આવે છે તે ત્યાં હોતા નથી. ત્યાં તો સુખ જ સુખ છે. આ એક જ સમય છે જ્યારે કે તમે આદિ મધ્ય અંતને જાણો છો. આ બધી પોઈન્ટ્સ લખો. સંન્યાસીઓનો છે હઠયોગ, આ છે રાજયોગ. બાબા કહે છે એક એક પાનામાં જ્યાં ત્યાં શિવ બાબાનું નામ જરૂર હોય. શિવ બાબા અમને બાળકોને સમજાવે છે નિરાકાર આત્માઓ હવે સાકારમાં બેઠી છે, તો બાપ પણ સાકારમાં સમજાવશે ને. તે કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો. શિવ ભગવાન વાચ બાળકો પ્રત્યે પોતે અહીંયા પ્રેઝન્ટ છે ને, હાજર છે ને. મુખ્ય મુખ્ય પોઈન્ટ્સ પુસ્તકમાં એવી ક્લિયર લખેલી હોય જે વાંચવાથી પોતે એની મેળે જ જ્ઞાન આવી જાય. શિવ ભગવાન વાચ હોવાથી વાંચવામાં મજા આવશે. આ બુદ્ધિનું કામ છે ને. બાબા પણ શરીરની લોન લઈ પછી સંભળાવે છે ને. આમની આત્મા પણ સાંભળે છે. બાળકોને નશો ખૂબ રહેવો જોઈએ. બાબા પર ખૂબ લવ હોવો જોઈએ. આ તો એમનો રથ છે. આ ઘણા જન્મોના અંતનો જન્મ છે. આમનામાં પ્રવેશ કર્યો છે. બ્રહ્મા દ્વારા આ બ્રાહ્મણ બને છે, પછી મનુષ્યથી દેવતા બને છે. ચિત્ર કેટલું ક્લિયર છે. ભલે પોતાનું પણ ચિત્ર આપો, ઉપરમાં કે બાજુમાં ડબલ સિરતાજવાળા. યોગ બળથી અમે એવા બનીએ છીએ. ઉપરમાં શિવ બાબા, એમને યાદ કરતા કરતા મનુષ્યથી દેવતા બની જઈશું. બિલકુલ ક્લિયર છે. રંગીન ચિત્રનું પુસ્તક એવું હોય જે મનુષ્ય જોઈને ખુશ થઈ જાય. એનાથી પછી કંઈક હલકા પણ છપાવી શકો છો ગરીબોના માટે. મોટાથી નાનું, નાનાથી મોટું કરી શકો છો. રહસ્ય એમાં આવી જાય. ગીતાના ભગવાન વાળું ચિત્ર છે મુખ્ય. એના પર તે ગીતા પર કૃષ્ણનું ચિત્ર, તે ગીતા પર ત્રિમૂર્તિનું ચિત્ર હોવાથી મનુષ્યને સમજાવવામાં સહજ થાય છે. પ્રજાપિતા બ્રહ્માના બાળકો બ્રાહ્મણ અહીંયા છે. પ્રજાપિતા બ્રહ્મા સૂક્ષ્મ વતનમાં તો હોઈ નથી શકતા. કહે છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ. હવે દેવતા કોણ થયા? દેવતાઓ તો અહીંયા રાજ્ય કરતા હતા. ડિટિઝમ તો છે ને. તો આ બધી સારી રીતે વાતો સમજાવવી પડે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા બંને અહીં છે. ચિત્ર છે તો સમજાવી શકાય છે. પહેલા અલફને સિદ્ધ કરો તો બધી વાતો સિદ્ધ થઈ જશે. પોઈન્ટ્સ તો ઘણી છે અને બધા ધર્મ સ્થાપન કરવા આવે છે. બાપ તો સ્થાપના અને વિનાશ બંને કરાવે છે. હોય છે બધું ડ્રામાનુસાર જ, થાય તો બધું ડ્રામાનુસાર જ છે. બ્રહ્મા બોલી શકે, વિષ્ણુ બોલી શકે છે. સૂક્ષ્મ વતનમાં શું બોલશે? આ બધી સમજવાની વાતો છે. અહીંયા તમે સમજીને પછી ટ્રાન્સફર થાવ છો ઉપર ક્લાસમાં. રૂમ જ બીજો મળે છે. મૂળ વતનમાં કોઈ બેસી તો નથી જવાનું ને. પછી અહીંયાથી ત્યાંથી નંબરવાર આવવાનું હોય છે. પહેલા મૂળ વાત એક જ છે. એના પર જોર આપવું જોઈએ. કલ્પ પહેલા પણ એવું થયું હતું. આ સેમિનાર વગેરે પણ એમ જ કલ્પ પહેલા થયા હતા. એવી પોઈન્ટ્સ નીકળી હતી. આજનો દિવસ જે પાસ થયો સારો થયો. પછી કલ્પ બાદ
એમ જ થશે. એવી પોતાની ધારણા કરતા પાક્કા થતા જાઓ. બાબાએ કહ્યું હતું, મેગેઝિનમાં પણ નાખો. આ લડાઈ લાગી નથિંગ ન્યૂ, કંઈ નવું નથી. 5000 વર્ષ પહેલા પણ એવું થયું હતું. આ વાતો તમે જ સમજો છો. 12 વાળા સમજી ન શકે, માત્ર કહેશે વાતો તો વન્ડરફુલ છે. અચ્છા, ક્યારેક જઈને સમજી લેશે. શિવ ભગવાન વાચ બાળકો પ્રત્યે એવા અક્ષર હશે તો આવીને સમજશે પણ. નામ લખેલું છે, પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ. પ્રજાપિતા બ્રહ્માથી જ બ્રાહ્મણ રચ્યા છે. બ્રાહ્મણ દેવી દેવતાય નમઃ કહે છે ને. કયા બ્રાહ્મણ? તમે બ્રાહ્મણોને પણ સમજાવી શકો છો કે બ્રહ્માની સંતાન કોણ છે. પ્રજાપિતા બ્રહ્માના આટલા બાળકો છે તો જરૂર અહીં એડોપ્ટ થતા હશે. જે પોતાના કુળના હશે, આપણા કુળના હશે, તે સારી રીતે સમજશે. તમે તો બાપના બાળકો થઈ ગયા. બાપ બ્રહ્માને પણ એડોપ્ટ કરે છે, નહીં તો શરીરવાળી વસ્તુ આવી ક્યાંથી? બ્રાહ્મણ આ વાતોને સમજશે, સંન્યાસી નહીં સમજશે. અજમેરમાં બ્રાહ્મણ હોય છે અને હરિદ્વારમાં સંન્યાસી છે. પંડા બ્રાહ્મણ હોય છે, બધાને ગાઈડ કરવા વાળા, પરંતુ ત્યાં તો ભૂખ્યા હોય છે. બોલો, તમે અત્યારે જિસ્માની પંડા છો, હવે રૂહાની પંડા બનો. તમારું પણ નામ પંડા છે. પાંડવ સેનાને પણ સમજતા નથી. બાબા છે પાંડવોના શિરમોર. કહે છે, હે બાળકો, મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ચાલી જઈશું પોતાના ઘરે. પછી મોટી યાત્રા થશે અમરપુરીની. મૂળ વતનની કેટલી મોટી યાત્રા હશે. બધી આત્માઓ સાથે જશે. બધી આત્માઓ એક સાથે જશે. જૈસે માખીઓનું ઝુંડ હોય છે ને, માખીઓની પણ રાણી ભાગે છે તો એમની પાછળ બધી ભાગે છે. વંડર છે ને. બધી આત્માઓ પણ મચ્છરોની જેમ જશે. શિવની બારાત છે ને. તમે બધા છો બ્રાઇડ્સ. હું બ્રાઇડ ગ્રૂમ આવ્યો છું બધાને લઈ જવા. તમે ચીચી થઈ ગયા છો એટલે શ્રૃંગાર કરી સાથે લઈ જઈશ. જે શ્રૃંગાર નહીં કરશે તે સજાઓ ખાશે. જવાનું તો છે જ. કાશી કલવટમાં પણ મનુષ્ય મરે છે તો સેકન્ડમાં કેટલી સજા ભોગવે છે. મનુષ્ય ચિલ્લાઈ રહે છે, બૂમ પાડતા રહે છે. આ પણ એવું છે. સમજે છે અમે જેમ કે જન્મ જન્માંતરના દુઃખ એની સજા ભોગવી રહ્યા છીએ. તે દુઃખની ફિલિંગ એવી હોય છે. જન્મ જન્માંતરના પાપોની સજા મળે છે. જેટલી સજા ખાશો એટલું પદ ઓછું થતું જશે. એટલે બાબા કહે છે, યોગ બળથી હિસાબ કિતાબ ચૂકતું કરો, યાદથી જમા કરતા જાઓ. નોલેજ તો ખૂબ સહજ છે. હવે દરેક કર્મ જ્ઞાન યુક્ત કરવાનું છે. દાન પણ પાત્રને જ આપવાનું છે. પાપ આત્માઓને આપવાથી પછી આપવાવાળા પર પણ એનો અસર પડી જાય છે. તે પણ પાપ આત્માઓ બની જાય છે. એવાને ક્યારેય નહીં આપવું જોઈએ જે તે પૈસાથી જઈને પછી કોઈ પાપ વગેરે કરે. પાપ આત્માઓને આપવાવાળા તો દુનિયામાં ઘણા બેઠા છે. હવે તમને
તો તમારે તો એવું નથી કરવાનું. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, હવે દરેક કર્મ જ્ઞાન યુક્ત કરવાનું છે. પાત્રને જ દાન આપવાનું છે. પાપ આત્માઓથી હવે કોઈ પૈસા વગેરેની લેનદેન નથી કરવાની. યોગ બળથી બધા જૂના હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે. બીજું, અપાર ખુશીમાં રહેવા માટે પોતે પોતાની સાથે વાતો કરવાની છે. બાબા, તમે આવ્યા, અમને અપાર ખુશીનો ખજાનો આપ્યો. તમે અમારી ઝોલી ભરી રહ્યા છો. તમારી સાથે પહેલા અમે શાંતિધામ જઈશું, પછી પોતાની રાજધાનીમાં આવીશું. આજનું વરદાન. સમસ્યાઓને સમાધાન રૂપમાં પરિવર્તન કરવા વાળી વિશ્વ કલ્યાણકારી ભવ. હું વિશ્વ કલ્યાણકારી છું. હવે આ શ્રેષ્ઠ ભાવના, શ્રેષ્ઠ કામનાના સંસ્કાર ઇમર્જ કરો. આ શ્રેષ્ઠ સંસ્કારની આગળ હદના સંસ્કાર સ્વતઃ સમાપ્ત થઈ જશે. સમસ્યાઓ સમાધાનના રૂપમાં પરિવર્તિત થઈ જશે. હવે યુદ્ધમાં સમય નહીં વેડફો, પરંતુ વિજયપણની સંસ્કારને ઇમર્જ કરો. હવે બધું જ સેવામાં લગાવી દો તો મહેનતથી છૂટી જશો. સમસ્યાઓમાં જવાની બદલે દાન આપો, વરદાન આપો, તો સ્વના ગ્રહણ સ્વતઃ સમાપ્ત થઈ જશે. સ્લોગન છે, કોઈની કમી કમજોરીઓનું વર્ણન કરવાના બદલે ગુણ સ્વરૂપ બનો, ગુણોનું જ વર્ણન કરો. અવ્યક્ત ઇશારા. સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો. બાબાનો બાળકોથી એટલો પ્યાર છે જે અમૃત વેલાથી જ બાળકોની પાલના કરે છે. દિવસની શરૂઆત જ કેટલી શ્રેષ્ઠ હોય છે. સ્વયં ભગવાન મળવા માટે બોલાવે છે, રૂરિહાન કરે છે, શક્તિઓ ભરે છે. બાપની મોહબ્બતના ગીત તમને ઉઠાડે છે. કેટલો સ્નેહથી બોલાવે છે, ઉઠાડે છે. મીઠા બાળકો, પ્યારા બાળકો, આવો તો આ પ્યારની પાલનાના પ્રેક્ટિકલ સ્વરૂપ છે સહજ યોગી જીવન. ઓમ શાંતિ.